નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનમાં એક સરસ મજાનો પ્રશ્ન એટલે કે પરિવર્ત્યનો અર્થ અને તેના જે પ્રકારો છે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ સાથે જ જો મિત્રો તમે અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો, બરાબર? લાઇક શેર કરી નાખજો. ત્યાર પછી આપણે આજે આ એક સરસ મજાનો પ્રશ્ન એટલે કે પરિવર્ત્ય અને પરિવર્તનના વિવિધ જે પ્રકારો છે, ખાસ કરીને સંશોધન ક્ષેત્રે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આને લગતા વિવિધ પ્રશ્નો છે તે પૂછવામાં આવતા હોય છે. આજે આપણે વાત કરીએ પરિવર્ત્ય એટલે શું અને પરિવર્તનના પ્રકારો. તો ચાલો મિત્રો, તો પરિવર્ત્ય એટલે શું? તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સંશોધનનો એક ભાગ છે પરિવર્ત્ય, બરાબર? તો પરિવર્ત્ય એટલે શું? તો કે પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ કે પરિબળ અથવા તો ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે. શું વાત કરી છે? અને વ્યાખ્યા શું કે ભાઈ એવી પરિસ્થિતિ કે પરિબળ કે જેમાં કાંઈક પરિવર્તન લાવી શકાય, જેમાં કાંઈક પરિવર્તન લાવી શકાય તેને આપણે પરિવર્ત્ય કહી શકાય છે. એવી કઈ ઘટનાઓ અથવા તો કઈ એવી પરિસ્થિતિ, કયા એવા પરિબળો? તો આપણા જે વ્યવહારુ જીવનમાં જોડાયેલા તમામ જે પરિબળો છે, બરાબર, સામાજિક, આર્થિક, વ્યક્તિગત, દરેક પરિબળોની અહીંયા વાત કરવામાં આવેલી. તમામ જે છે એ વ્યક્તિગત અને મનોભૌતિક જે પરિબળો છે એ મનોભૌતિક પરિબળોની અહીંયા વાત કરેલી છે. અને એમાં આપણે જે પરિવર્તન લાવી શકીએ, બરાબર, ચેન્જીસ લાવી શકીએ તેને આપણે પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. એ પણ કહી શકાય કે ગુણધર્મો અને લક્ષણોને આધારે જોવા મળતી જે પરિસ્થિતિ છે, જે ઘટના છે, અને એમાં પણ આપણે કોઈ ચોક્કસ પ્રકારનો છે એ સંશોધન કરતા થકી ફેરફાર અથવા તો પરિવર્તન લાવી શકીએ છીએ તેને આપણે પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ પરિવર્ત્યના પ્રકારો. હવે પરિવર્ત્યોના પ્રકારોને આધારે આપણે પરિવર્ત્યો અને એના વિવિધ પ્રકારોની સમજ જ્યારે મેળવવી હોય ત્યારે આપણે કોઈ ઉદાહરણ થકી એ સમજવાનો જે પ્રયત્ન છે એ કરવાનો રહેશે. સૌપ્રથમ વાત કરીએ કે પરિવર્ત્યના મુખ્ય કેટલા પ્રકારો છે. તો આંકડો યાદ રાખવાનો છે મિત્રો. 3 પ્રકારો છે. કયા કયા? તો કે સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય, બરાબર? આ ત્રણેય પરિવર્ત્યો છે એ આપણે યાદ રાખવાના છે, બરાબર? અથવા તો એવું પણ પૂછાય કે પરિવર્ત્યના કયા 3 પરિવર્ત્યો અથવા તો કયા પરિવર્ત્યોનો સમાવેશ નથી થતો, કયા પરિવર્ત્યનો સમાવેશ થાય છે, આવો પણ પ્રશ્નો છે પૂછાઈ શકે છે. તો અહીંયા વાત કરીએ સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું વાત કરવામાં આવેલી? સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું? તો અહીંયા એ જ વાત કીધેલી કે જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતાં ફેરફાર કરી શકે. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લેવું પડશે, બરાબર? અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની અસર તપાસવી છે, બરાબર? યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની અસર તપાસવી છે. તો અહીંયા આપણા માટે સ્વતંત્ર પરિવર્ત્ય શું છે? તો કે યુવાનો. અહીંયા સ્વતંત્ર પરિવર્ત્ય યુવાનો છે. તો અહીંયા શું વાત કરી કે જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતાં ફેરફાર કરી શકે. હવે અસર આપણે યુવાનોની તપાસવાની છે, બરાબર? તો એમાં સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે યુવાનો આપણે ગણી શકાય. શા માટે યુવાનો? તો કે યુવાનો એ પ્રયોગ કરતા છે, બરાબર? એમાં ફેરફાર લાવી શકે છે. હવે ફેરફાર એટલે કેવો ફેરફાર? તો કે ઉંમરને આધારે ફેરફાર કરી શકે, બરાબર? ઉંમરને આધારે, પછી કેટેગરીને આધારે અથવા તો યુવાનો નહીં પણ યુવતીઓ જ, બરાબર? આમાં 2 ફેક્ટર પડે કે જાતિ આધારિત, તો બરાબર. પછી વિસ્તાર, આ બધા જ જે પરિબળો છે એ પરિબળોને ધ્યાને રાખીને પ્રયોગ કરતા પોતે છે તે એમાં ચોક્કસ ફેરફાર કરી શકે છે, બરાબર?
પ્રયોગકર્તા જેમાં ફેરફાર કરી શકે તેને આપણે સ્વતંત્ર પરિવર્ત્ય કહી શકાય છે, અથવા તો જેની અસર તપાસવાની છે એમાં પ્રયોગકર્તા પોતે હસ્તપ્રયોજન કરી શકે તેને આપણે સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કે આધારિત પરિવર્ત્ય. અહીંયા જે ઉદાહરણ આપેલું હોય એના જ સંદર્ભમાં કે આધારિત પરિવર્ત્ય અહીંયા શું હોય તો કે માનસિક સ્વાસ્થ્ય, બરાબર. આધારિત પરિવર્ત્ય તો શું એની વ્યાખ્યા કે સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેના ઉપર, તો સ્વતંત્ર પરિવર્ત્ય જે હશે યુવાન હોય બાળક હોય ગમે તે એની સીધી અસર કઈ બાબત ઉપર પડશે, જેના પર પડે અને પ્રયોગ કરતા તેમાં ફેરફાર કરી શકે નહીં. તો યુવાનોની જે સીધી અસર એટલે કે જે યુવાનો છે એમની જે માનસિક સ્વાસ્થ્યની અસર છે, બરાબર, એ માનસિક સ્વાસ્થ્ય એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય કયું તો કે જાતિની અસર ડાયરેક્ટ ડિપેન્ડેન્ટ વેરિયેબલ ઉપર એટલે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે અને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ પ્રયોગ કરતા કરી શકતા હોતા નથી. તો તેને આપણે આધારિત પરિવર્તન કહી શકાય છે. સ્વાભાવિક છે જે તે યુવાન છે એ યુવાનની માનસિક સ્થિતિમાં કોઈ ફેરફાર કોઈ પ્રયોગ કરતા કરી શકતો હોતો નથી કે ભાઈ હાલો આને બહુ સારું છે અથવા તો સારું કરી દઈએ, આને બહુ મજા નથી તો અથવા તો એને કોઈ અન્ય વાતાવરણ સાથે સુમેળ નથી એ સુમેળ સાધી લેશે, એવું એ પ્રયોગ કરતાં પોતે એમાં કોઈ પણ પ્રકારનો હસ્તપ્રયોજન કરી શકતો નથી, તેમાં ફેરફાર કરી શકતો નથી અને સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જે પરિવર્ત્ય ઉપર પડે તેને આપણે આધારિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ છેલ્લે ત્રીજા નંબરનું પરિવર્ત્ય તો કે નિયંત્રિત પરિવર્ત્ય. તો નિયંત્રિત પરિવર્ત્ય એ કેવું પરિવર્ત્ય છે, તો નિયંત્રિત પરિવર્ત્ય એક એવું પરિવર્ત્ય છે કે જેમાં ચોક્કસ પ્રકારના જે ગુણધર્મો કે લક્ષણોને આધારે શું કરવામાં આવતું હોય, ગુણધર્મો કે લક્ષણોને આધારે એમાં રહેલા જે પરિબળો છે એ પરિબળો ઉપર નિયંત્રણ રાખવામાં આવે. શું કરવામાં આવે છે, નિયંત્રણ રાખવામાં આવે. એટલા માટે જ તેને નિયંત્રિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે. વાત કરીએ અહીંયા ઉંમર, પછી ઉંમરમાં આપણે ખબર છે કે જન્મથી એ કહેવાય ને કે વૃદ્ધ વ્યક્તિ સુધી તો આનો કાંઈક સમયગાળો હોય, બરાબર, એટલે કે ઉંમરગાળો હોય કે જન્મથી તો તરુણ સુધીનો હોય તો એ જે સમયગાળો છે એ સમયગાળો એટલે કે એને આપણે ઉંમર કહીશું, બરાબર. તો ઉંમર પછી વાત કરીએ કે સામાજિક પરિબળ પછી એ પણ વાત કરી શકાય મિત્રો કે કોઈ સામાજિક દરજ્જો, પછી આર્થિક પરિસ્થિતિ, બરાબર. ત્યાર પછી એ પણ લઈ શકાય કે વિસ્તાર, બરાબર, ચોક્કસ વિસ્તાર કે ભાઈ આ વિસ્તારમાંથી ન જ આપણે છે આ પ્રકારની માહિતી છે એ લેવાની છે, તો અથવા તો એ વિસ્તારના વ્યક્તિઓની જ છે એ અસર આપણે તપાસવાની છે, એ ઉંમરના વ્યક્તિઓની જ અસર તપાસવાની છે, એ સામાજિક પરિસ્થિતિમાંથી આવતા વ્યક્તિઓની જ અસર તપાસવાની છે, એ આટલી ઇન્કમ સોર્સ ધરાવનારા વ્યક્તિઓની જ આપણે છે એ અસર તપાસવાની છે. તો એ બધી જ બાબત છે નિયંત્રિત પરિવર્તનમાં આવે છે. તો આજનું આ એક કહેવાય ને કે નાનો વિડીયો પણ ખૂબ ઉપયોગી, પરીક્ષાલક્ષી ખૂબ ઉપયોગી. તો પરિવર્તન એટલે શું, તો કે પરિવર્તન એટલે કે જેમાં અહીંયા વાત કરી કે પરિસ્થિતિ અથવા તો કોઈ એવું પરિબળ કે જેમાં પરિવર્તન શક્ય હોય, બરાબર, તેને પરિવર્તન કહેવાય. અને એને આધારે જે મુખ્ય 3 પ્રકારો પડે છે પરિવર્તનના, સ્વતંત્ર પરિવર્તન, આધારિત પરિવર્તન અને નિયંત્રિત પરિવર્તન વિશેની આપણે સમજ મેળવી. આ પરિવર્ત્યો છે એ પ્રયોગના સંદર્ભમાં પણ આપણે એનો અભ્યાસ કરી શકાય. પ્રયોગ અને સંશોધનમાં આ જે પરિવર્ત્યો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ એક સરસ મજાનો નાનો એવડો પ્રશ્ન તમને સમજાણો હોય, બરાબર, તો તમે લાઈક કરી શકો, શેર કરી શકો અને સબસ્ક્રાઈબ કરી શકો. તેમજ તમે આવા જ વિડીયો જોવા માટે, બરાબર, અન્યને લોકોને શેર કરશું તો આપણે સરસ મજાના બીજા પણ વિડીયો છે આવા લાવતા રહીશું. આ સાથે જ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.